મંગાના લગન લીધો અને કોઈને કીધું એ નહીં કોમ એટલું બધું હોય ને નથી જવાનું હો. મંગાના લગન લીધો ને પેલો એક રીહોણો પાવ એને મનાવવો પડશે. કોનથી જોડી જવું પડશે. કોનથી જઈને કહીએ તો કોનથી યાર મૂકી જોડી જઈએ તો પેલા એમને મનાવીએ તો ઠેકોણું પડશે ને ઠેકોણું નહીં પડે. કોનથી ઘરે હોય તો સારું હોય. ભેગા તો કરવો જ પડશે ને વિવાહ લીધા એટલે. મરવાની વાત નહીં. પેલા મંગાને લગન લીધા મંગા નાખો આપણી તળાવની ભરેલી સહીમાં જઈને નાખતા હોય જઈને ભાઈ જે નહીં માનતા એ આપણે મનાવ જવું પડશે ને. કોણ નહીં માનતું? આ પેલો કરશનીઓને ચો માના કરશે ને એમના આજે લાવવા નહીં કાલા લાવવા નહીં કે હું લગનમાં નહીં આવું. આપણે મૂકી જોડી જઈએ યાર. મારો છત્રી નો વાકડો જુઓ. છત્રીનો પણ બત્રીનો કરવો પડશે. આવા આપવું પડશે. હું તો નહીં આવું. તો તારા છોકરો પહેલા થાય એટલે તું એકલો જાય. એટલે એ વાત તો સાચી છે. હું કહું હા પેલી પેલી યાર મને બોલી ગયા રહ્યા. હા મને ના ગમ્યું. શું બોલી છે? હા પેલી બે દખો છે એનું ખબર હે પણ એ ડખાનું તને વાત હું કરું પતાવાની. હવે તારો છોકરો તું મારો ભાઈ થયો એટલે મારે તો ઉભું રહેવું જ પડશે. આ પૈસાનું કેવું? હા પૈસાની તો હું વાત કરું. હવે યાર મરી જાઉં ને તો રૂપિયા મેં ઊંધા નહીં તું પૈસાની વાત કરું. પૈસા તો આલવા પડશે તારે 50,000 જેવું. ટેકો તો કરવો પડશે ને. અરે કહું જ ખરી તું મરી જાઉં ને હવે યાર તો મારા ગુજામ રૂપિયા તારા છોકરાના હશે એટલે હું ટેકો કરે. બે દાગીના કરજો. દાગીનાની વાત ના કરે આપણે ડોસી ઈમની મત રીહીન જઈ હજુ આવતી નહીં. અરે ડોસી રીહીન ભલે છે પણ દાગીના ઘરે પડ્યા ને તારા. કલર કોપી પડી હાલે. હવે ભાઈ થવાનો ટેકો તો મારે કરવો જ પડશે ને. ટેકો તાર કરવો જ પડશે. જો અને શિવાના બિવાન બોલતા હોય જઈએ છે પણ જો હું શું કહું પેલા સમજાઈ દેજો પણ મને બોલે નહીં. નહીં બોલા ના બોલા નકા મારા ખબર મગજ મુખી અંગત આવશે એટલે પછી ચોય બોલાઈ રહે તો બરોબર કરાવો તો બરોબર આવજો તાર મુખી. એ આવજો હો ભાઈ. હવારે થકે આવજો. હા મુખી ના કેવું પડે યાર. પેલા નવીન કે સમજાઈ દેજે જો લગન માં એનો બોલે કોઈ તો એના ને બૈરા ફાડી નાખે મુખ. નહીં બોલાય રે. બરોબર. આ તો જો એક લાકડી મિલું મારી નાખું. જો હું કેવા પણ ખાઈ જો પાડા ગયો ચાપા પેલા માથે પાણી ભરતા એના મરચોક જઈને પારાઓ બે જણા અડધી રાતે ઉડે 9 વાગે. ખબર જ નહીં તમે આવો તમારો છોકરો પૈનાવાનો મારા પૈનાવાનો તમે બે ઉડી હાલ્યા. આવો ત્યાં સાઈડ આગળ બે જોડે હોય ચાલ પછી હા બે પુના પાણી ચડ્યું હતા. મારા છોકરા મંગત પૈણાવાનો. કુના પર ફેરથી બોલજો. એટલે મંગાના મારા છોકરાનો. સના માટે. હા સના માટે. સમજાય ને હું કહું હા અમને મંગળ પૈનાવાનો હ તે આપણા જોડે આને શું લેવા ખબર પૈસા લેવા આયા હતા. સના માટે પણ મંગળ ઓળાવાનું નહીં. ચમ તારો છોકરો હા પહેલા ચા રોકી રાખ્યો. અને હું કહું ખબર બીજી વાત જવા દે આપણા 3 જણા જઈને પૈના દઈએ અને અરે કોને કે ખબર પેલા લવિંગ ને ગફુર એ બધા ના ભાઈઓ આપણે તો કોને ખબર આપણે તો લે બધી બેહી જાય ના જોડે રાતે આવન આપણે કે મજૂરી આપણે તો આ દેવડા ને બેવડા બોલાવવાની શું વાતોમાં આવે આપણે 3 જણા નહીં. એને ચીમ કરતો એમ કરવા દે બરોબર. ઔષધ ચીમ કદાય એને ખબર નહીં હજુ હવે ખબર પડશે. જા પૈણા કે હું કહું ખબર સમજાવવા લાગે સમજાવો ને કહો પણ સમજાવવા માટે તમને લાયો. હું કહું ખબર શિવાભાઈ હવે જો કોનો છોકરો એ આપણો છોકરો કહેવાય. આપણો ભત્રીજ જ ગણાય ને. હા એ તો સર એટલે જોડે રહીને આપણો પૈના ઉપર અને ગામમાં કાલુથી વાતો શી થાય કે લે શો પૈના એના છોકરા નાના પૈના ભાઈએ બે સેવા રખડા એવું થાય. પૈયાની ઇજ્જત ના થાય. અલે મને શાંતિ. હા. હું એમ કહું કે શિવાન સમજાય. પેલા આપણા ભાઈઓ જ છે ને. કાકા બાપાના નહીં આપણે બધા. એ શિવાભાઈ અરે આ શું અડધી રાતે આવો. હું ગેલો ઉડી ગયો આ તો અમાર બાજુમાં રહેવું રમ કરવા. હા આ બધા કરે પણ હા તમે બધા રાતે પડી ગયા આયા બે ભાઈ રાતે. હા હા ઓ અમને કોકનો પહેરાવાના હાથે એમના ભાઈઓ કે બોલાવાયા.
આપણે ચેમ ના પૈયો હા ગફુરભાઈ છોકરાને વિવાહ લીધા હવે. છોકરા વિવાહ મંગાન પહેરાવાનો હે હા હા એટલે ભાઈઓને અમે રાગ કરીએ ને રાગ કરવાનો હે તેડો આવું બીજું શું તમારા માટે મજૂરી પણ કરું એમને તો આ કરાઈએ પણ અમારે પેલો આરજ માનતો નહીં. જો ભાઈ આ તારો ભાઈ છે બધો મારા ભાઈ હતા મેં બરોબર શું કીધું એટલે ભાઈ ના હોય એટલે અવસર અધૂરો એટલે રાતે પડે અને મંગન પહેરાવાનું કરો અને પેલા તો હું આવું છું અને આ બધી વાતનું સમાધાન કરી રાતે પડે ને વિવાહ ધામધૂમથી એવાના મંગાના થાય એવું કરીએ अब कोणती કહે કે લવિંગ આવે તો હું ના આવું જો મુખી મારી વાત વાપરજો. જો એ રહ્યા ને દોટાઈ બોલશે ને તો મારા ભાઈ હરખી નહીં આવે. એ બધું જવા દો મુખી આ બે શબ્દ કીધા એને મારી ઓખો ખુલી જાય બરોબર હા. આ તો મૂર્ખો આને તો કઈ ખબર નહીં પડે બરોબર તું તાર ચિંતા ના કરીશ તારા છોકરાનો લગ્નનો ખર્ચો બધો હું કરીશ બસ તમે મેં તો ત્યાં પણ પેલા બે ને ત્રણ ને એમને આવો જ આવા એમને નકા આવો આપણે તો આવો, આપણે કઈ નહીં. આમાં ભાઈને રાતે પડે ભાઈ વગર હું આ નહીં અવસર આવો. અધૂરો હા, બરોબર તમારા ડોહાના એ બધા ભાઈઓ હતા બરોબર આ તો તમે આ બાકા ઝઘડામાં બધું અલગ કરી પણ આજે તમારા ઘેર પ્રસંગ આવ્યો તમારે નમતી નાળવી પડે નહીં ગફુરભાઈ હા. હું કહું ખબર તમે અમે બે ત્રણ જણા કેમ બેસીએ અને તમે એમને ના કેમ બોલતા આવજો જો એવું કરો અને અમે કેમ બેસીએ બોલે ના હોય એમને. લવિંગ ને બધા હા બોલે ના હોય નકા ફોન કર દો આવી જાય ફોન કરો ના આવી જાય ફોન બોલતા હો જો બોલતા હારું રે ફોન કરી પા કે ઓ પા ફોનમાં ના આવે એના કરતા ગફુરભાઈ તમે જી આવો સાથે અમે જવા બોલાય તો આવું પણ તું જાઓ. ભાવ વધી એ તો દો. એ જવાબદારી મારી સમજાય નથી ના આવજે જાઓ કે વાત કરી બેહ્યો હો એટલે બહુ બોલવું નહીં. અને ચિત્તો ચિલે ઈઠી દે અમાર ઈઠી દે ચિત્તોડ વાઘ એવા તો બધા જતા રહ્યા મુખી બરોબર પેલા એ ગફુરભાઈ તમે જજો ફટાફટ મુખી પેલા હા ને ઈઠી દે ગોઠો નહીં મુખી જો આજ મુખી હે ને તમારા ભાઈઓનો રાગ કરાવાય બરોબર એટલે તમારે બોલવાનું નહીં અને એ પાર્ટી આવે ને એટલે એમને હું કહી દઉં અને બેન રાજી થઈ અને કપૂરભાઈ ના મંગાને આપણે પહેરાવાના બધા ભેગા થઈ મુખી બહુ ખબર મારે તમને ઇસ્ત્રી લાગેલી કહી દઉં પેલા ક્વોન્ટિટી નીકળતો ને બજારમાં તમને ખબર હશે ચીલી મેથલો મેં કરી બહુ મેટલ કરી એટલે એને હે ને તમે હે ને તો વાથેરે નગીને સમજાઈ દેજો નકર અમે ભેગા ત્યાં ને ફેરથી રાખતું જ છે. એ આ જવાબદારી હા મુખી. જવાબદારી તમારી. બરોબર જવાબદારી બધી પૂરી બરોબર અને તમે તો જોતા મેટલ કરી હે ને એ મને ખબર છે હે એ બધા સમાધાન મેં ચેટલાએ તમને વસોડ્યા અને ચેટલાએ મને મુખીના મોન આપીને તમને જતા કર્યા નકર હે આ કોણતી વાત બકરી બની ગયો બકરી મુખી એ તો સમય સંજોગ કે બત્તર પહેરી દેવા પડે. હું કહું હા એ તો બધું મેળ લીધું હવે હે ને આપણા સંસ્કારી થઈ ગયા એકદમ. જીવન સારું જીવવું હોય તો કોઈ મેટલ કરાય નહીં બરોબર આપણે એક બીજી વાત લઈને આવ્યા કોઈ રાખતું જ નહીં. તું કોણ કહેતો નહીં હો દોષી રહી નાજી એનું સમાધાન કરો. પેલી ઢોકરી નહીં એમાં 5 નંબર કાઢ્યા એટલે અમારું એક ભાઈ ઓછો થાય ને અમે તું કશા કોમનો નહીં જા જાતે રોટી ખાઓ. એ વાપરો પંતીભાઈ પેલા આ બધા તમારા ભાઈઓને રાગે ને સમાધાન કરાવું પછી બીજા દાડે તમારા ડોશીનો વ્યવહાર કરીએ લગન આજે દોષી અરે હું જાતે જઈને તેડી આવું કેવું લાગે લગનમાં દોષી હોય કેવો હડક મુડક કરે. હા પણ તમે તમારા પણ નહીં ને તો તમે એક કલાક દારૂ પીને પડી રહેવું હો એ બધું મેળ દીધું કોઈ ચાંદી. એટલે આ ગફુરભાઈ કેટલા જ્યાં શીખર આજ ના આયા હજી. હે આવશે આવશે ભાઈ ને કશું કીધા જેવું નહીં તમે લઈને આયા ને તમારું ઓળે છે આ તો મેં ખર્ચો લીધો આ દોષી ના આવે ને તો લગનમાં કેવું લાગે. જો પેલો કોણથી યાદવડું બોલશે ને તો કોઈના ભાઈને પણ કરી નાખે. મૂકી દે, હા, તમે ઉલ્યા ચિંતા કરો મને કાર્યાનું મૂકી જોવું ગમતું નહીં જો અત્યારે છે એનો નખરો જોઈ લ્યો તારે છોકરો પહેણાવો ભાઈઓ ભેગા કરવા બેહારે આ ભાઈઓ ભેગા કરવા બેહારે બેઠ લે ગજા લે એ જો લે, જતા ઘરે રહો, જો. મારી ના. તો તક દઈને પાર આવે પણ મૂકી આખી નહીં, મૂકી જિંદગી નહીં. કોક અવસર આવે એટલે ઉડે આવો પાવર કેટલો હમણાં હા મુખીનું મોન રાખો તમે મૂકી નહીં આવો બીજા. ના, ના, મારા ઘેર આ જોતા જ તમારા નહીં તમે. મોઢથી અમે જતા રહો. ભરી હો મારી મર્યાદા રાખો મારો એ વધી બેજા જો અત્યારથી નાટક કેવા હમનો એ હું નહીં લઈ લે, ભોળી બોય દો. બોય પીવા ભોળી આલો. બોય આ કાર્યાન હું પાડી નાખ્યો આવો, આવો, બેહો, બેહો. બેહો. એ દીકો એ જાઓ પીરભાઈ બેહો. કસર આપણે તમે ત્રણ ભાઈ આલો, આલો, મિલવા આલો, બેહો, બેહો. ત્રણ ભાઈ મિલવા જાઓ તું આમ બે આવો માં કોઈ સેટો બે અલ્યા બે આના બે અત્યારે તો એ કપલ બે પાણી આવું હું હાલું. બેસી તમે.
પોણી જા, આવો. પોણી. હાલો, પોણી હાલો. બોલે, પોણીતાણીને ગાડા પાડી નથી શકતો. આપણો નોને મારા બોલાયો તો લ્યો. એટલે હું કરવા બોલાયો કોઈ પેલા ખબર પડતી નહીં. કોન્ફિડન્સ હોય લે બે સીટો બે લે અરે અમાર ભાઈલાલ લાઈનમાં ઉભરા મને તો બે સમજ તમારા આવે. ઓ બે ને, ઓ બે, તું ઓ બે. ભલે મારે મુખીને હમો આપવા દે ભાઈ. આજે હા, તમે મારું મારે કામ- હે ને, આજ તો પરણે મારે હવડું કરવામાં અવડું થઈ જાય અમે. હું કહું અમારું ઘર એટલે માપે બોલવું નકા ને આપણે બિહારો પાવર તારો ઉઠી જા રાગે પરવાનો બેહી જાવ કન રાગે પરવાનો પાકીને ગીત, મોટું પાકીને ગીત, દઈ જા, દઈ જા. મુખીને શું લેવા વાર બોલાયા? મુખીનું મન નહીં આખા ગામમાં યાર તમારે. અમને સમજાઈ દો તાર. એ કોંતીભાઈ, એક શબ્દ નહીં હો આમાં. બોલો. જો કપૂરભાઈ ના મંગાને પરણાવવાનો બરોબર, એટલે તમને રાગ કરવા માટે મને બોલાયો. એટલે તમારું શું કહેવાનું થાય? આપણે હળી મળી તઈ તમે ભાઈ તઈ આયા અને આખા ગામમાં ખબર પડે કે ના અરે બાજેલા હતા ભેગા થઈને આ મંગાના લગ્ન કરે. આજે શક્ય નહીં કાલે શક્ય નહીં ને બોલ એ જો મારો. પણ પ્રોબ્લેમ તો છે મુખી. હા મુખી હા વાત સાચી પણ જો એમના નખરો જો આતાથી ઓમ કરતા દે ઓમ કરે એ નો એ, ચાલે કપૂરભાઈ તમારા ભાઈઓને સમજાવજો. એકલો કરી દઈશ, એકલો. બરોબર, બહુ પૈસા માં જોડે. પૈસાનો પાવર જો હમણાં. લેજો. કર દે ભાઈ, કર દેજે તું. આ તે કહેવાય ને એકલો. જો કપૂરભાઈ, હા, પરણાવવાનો છોકરો પહેણાવાનું, પહેણાવાનું. તો તમારા ભાઈઓને કહો કે નમતી ના રહે. હું અહીં પાછળ રે બરોબર. આ રાગ કરવાનો આપણે. આવ્યો બહુ ઉડી આવ્યો. મને ચેમનું લાગી રહ્યું સમય આવશે તો પાડી નાખ્યો કોણ દીધા ના હું. છે જો ગફુર હા, તારો છોકરો પરણાવવાનો છે ને ઓ મુખી તમે ઠેઠ સુધી મોર રહેજો તો અરે તમે હું હાજર હંગાત ને રહો. હંગાત. નકર અમાર તો અમનું લગી રે મોન અમાર નહીં આપવાનું એ આ ભગત શું ચમ બતાવી રહ્યું કોણ થી. અલા મેલા મેલ. મુખી હા. જો અત્યારથી નાટક કરી દે હા જો ખબર નહીં પડતી, ખબર નહીં પડતી આ મુખીનું મન હું સમાધાન કરવા આવ્યો હતા. તમે પરવાડે તારા ભાઈ આના અવસર કરવાનો મંગાનો. જો તારા જ્યાં દેખા નહીં કરતો રૂપિયા 1.5 લાખ ચલો નો હા. બંધ થઈ જાઓ બસ. જો વપરા મુખીનું વપરા. બંધ થઈ જજો ભાઈ મને અવસર અધૂરો બરોબર. લગ્ન કરવાનો હોય ને કરવાના બરોબર તો હળીમળી કરવાના. આ જો બાકેલા હતા તોય કપૂરભાઈ બોલાવા ગયા તોય બચારા આયા છે. એટલે મારું મન રાખો અને મંગાને ધામધૂમથી પરણાવવાનું કરો. શું કહેવાનું થાય તમારું? બોલો. એ તો વાત સાચી છે બાઘેલા હતા તો અમાર ઘરે આવ્યો તો અમે એને શું કર્યું આજા પગે હોય કણ આબા દીધો અમાર હવે તમે બે ભાઈ માફી માંગો તઈની. હા માફી માંગાઈ રહ્યો અમાર હા. હવે આપણે કાલથી આમનું પરણાઈ દે છોકરો, હું બરોબર? કહું ખબર હે? આપણે હંપીને બધા ભાઈઓ આ ટેકો કરીએ, એ ભાઈ. ભાઈનો અવસર કાઢી દઈએ. લાઈન હા. ભાઈ, માફ કરી નાખજો અને આવો નવો દેવાભાઈ, હંપરા માફ ઘેર કરી નાખજો. ખાવું કરશનભાઈ, માફ કરી દેજો અમારી જે ભૂલ થઈ એ માફ કરી દેજો અમારે શું ભત્રીજા ને આપણો બધાનો ભત્રીજો હા, મળી. તમારા બધાનો અમારો ભત્રીજો. ભત્રીજો. અને આખા ગામમાં ખબર પડે કે ના અમારે ભાઈઓ ભેગા થઈ. અને પૂરેપૂરો માહોલ ગરમ કરવાનો માહોલ. વરઘોડો કાઢે ધૂમધામથી હો. આ તો કોણ નાખવા લાવ? અલા, મૂકી વરસાદ બેઠા. તો હે ને, આ કોલથી વાઘ કાઢશે હવે. મુખી છે કુંચી અંકા તો આપણા વિવાહ અને જો પછી જતાઓજી. ગફુરભાઈને 5-5 રૂપિયા જે ટેકો થાય બધા ભાઈ જો, ભેગા હું મળી કહું. અને એમને આલજો. જો મુખી હા. આપણો હે ને લગ્નનો ખર્ચો મારા તરફથી વરઘોડાનો ખર્ચો આપણો. લગનભાઈ તરફથી વરઘોડાનો ખર્ચો, કરશનભાઈ તરફથી લગનનો લગનનો ખર્ચો ખર્ચો. હા અને દેવાભાઈ તમારા મારા તરફથી પાપડનો ખર્ચો. પરાલ્યા કંજુસિયા, મારા જેટલો ભાગવાનો હોય ને પાપડ શરમ આવે. પાપડનો તો તારો ખર્ચો હોય. એટલે પૈસા પછી ઉધેવ ખાઈ જા હા એ નહીં, પાપાનો ખર્ચો ને જમાવાનો ખર્ચો બધો તારો હા જમણવારનો ખર્ચો આખો દેવુભાઈ. હા બરોબર. બરોબર અને તમારા મારા તરફથી જુઓ દાગીના, હા બરોબર, પછી આઈસ્ક્રીમ છેલ્લે રખાય લ્યો અને મીઠાઈઓ જેટલી હે ને બધી મારા તરફ. બોલો. આમાં કોઈ રહ્યું બાકી કપૂરભાઈ? કશું આનંદ બાકી આવી જાય ને? આનંદ, આનંદ. આ કરશનભાઈ, આ કોણથી એવું કોઈ કીધું નહીં. કોણથી બે દાગીના આલવાનો, આનંદ. કલ્યાણ કોબીઓ બે આલવાનો. પૈણાવાનો જ હું આખો ભત્રીજો નહીં પહોંચ્યો આપણો બરોબર અમારે આગે પર આવે રોમ રોમ કરીએ હા, રામ રામ કરો. ચાલો, રામ રામ. રામ રામ કરો. આ તો મુખી આયા તે તો મુખીનો આપણે કાલ હાલ છે. હા મુખી ભાઈ- તમે તો ભૂલી ગયા કાલ સવારે મુહૂર્ત જોવડાવવાનું. એટલે બધા ભાઈ આપા હમતી પાઈને આવી જજો. એક આ મુહૂર્ત જોડાનું થયું ત્યારે જ તમારે હમ કરવાનું આવી ગયું પણ દેવાઈનો ફોન આવ્યો કે તાત્કાલિક રાખ્યું બધું. વેવાઈનો ફોન આવ્યો તો માધુરો બેન તારો જ ફોન આવ્યો હતો. એટલે તાત્કાલિક મેં પૈસા મંગાવી બધું. મંદુ, હવે કઈ વાતો થઈ
કાળિયા અરે આનું કદી લઈશું. હરકત નહીં પાછો. હવે તો ના હારા કોઈ. એના આ ભાઈઓ ભેગા થયા છે. હાડમાં તો નહીં. અરે પદુડો સમજાજો વાળા ચાલો એ નહીં, વ્યવહાર કહી દેજો કે અમારા ભાઈઓ બધા આઈ ગયા હતા. આવી ગયા બરોબર. અને હવે હે ને કાલ રંગે સંગે આવી જજો, મુહૂર્ત જોડાવાનું બધા ભેગા થઈ. આ લગન કેવા કરવાના છે? અરે નહીં, રૂપિયા એટલા ઉડાડવાના ને લગનમાં. સાપ, 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 સાપ કરવા. ના, કાળિયા તું જાણ યાર એ ડોશી કેરી આવજે. એ નહીં, એ તો આઈડમ કર્યું હમણાં. એ તો આ જો આ બધું ભયણું લાય ને બધું સીધું ને બીધું આવી જાય ને એટલે પછી આપણે બધા જઈને ડોશીને તેડી આવીએ. મુખીને લઈ જજે કાલ વહેલા હરાઈ જા. એ નહીં, અરે નાખોની ના મોઢિયામાં ચોક દે કાળિયાને. ઈને ડોહી કરવી અત્યારે ઉંમરે. એ નહીં. ઉઈજા મરી જા ચોક દે નથી એ રાતે લગનમાં ડોશી હોત કેવું કોમ ના કરે. બધાને લાગે નહીં યાર. ચા પોણી કરાવવા તોય હારું. વાલે વાલે ડોશી તો વાલે ગોઠા હાલ્યા ભાઈ આવજો, આવજો હો. આ મારું મન રાખ્યું બરોબર. આવજો, હે ભાઈ? આવજો. હો જો રાત પડે છે મજા આવી. હા, મજા આવી. હા, હા? હા. ભાઈઓ ભેગા હોય છે મજા આવે. અને અવસર કેવો થશે હા તો શાંતિ ઊંઘો. કાલ સવારે મુરત. તું તો રાજી હે ને હું તો રાજી છું ડોશીની પાઉ સમાધાન કરાવવા.